દેહરી ગામની અંદર અહીંયા 4 ગામ નોટિફાઈડ એરિયાની અંદર આવે છે અને જેનું નામ છે સર્વગ્રાહી યોજના હેઠળ 25 લાખ રૂપિયા અહીંયા એક અમે કોમ્યુનિટી હોલ મંજૂર કર્યો છે। એ કોમ્યુનિટી હોલની અંદર સારી સુવિધા બેસવાની રહેશે, માઇક મંડપની વ્યવસ્થા રહેશે અને એમાં અમે 25 લાખ રૂપિયાની અંદર ગામને કોઈ પણ સાર્વજનિક કામ કરવા હોય તો આ હોલમાંથી કરી શકે એટલા માટે અહીંયા 2 હોલ અમે આપ્યા છે। એક અહીંયા આપ્યો છે અને એક કામડી સમાજ વિસ્તારની અંદર પણ આપ્યો છે। એટલે લોકોને માટે કોઈ સારી વ્યવસ્થા ઊભી થાય એ હવે અમારું જોવાનું છે। હોળી પહેલાં આ 300 કરોડ રૂપિયાના જે મોટા મોટા કામો જે છે એ અમે શરૂઆત કરી નાખીશું, કામ પૂર્ણ પણ થઈ જશે અને લોકોની જે અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મુદ્દો વિકાસ વગરનો ન રહી જાય એની ચિંતા કરી અને અમે આગળ છે। આપણે આજના આ કાર્યક્રમની અંદર અમારા અહીંયા માન્ય સરપંચ શ્રી ધનેશભાઈ તથા તાલુકા પંચાયતના સભ્ય દિનેશભાઈ તથા ઉપસરપંચ ઉમેશભાઈ અને અમારા નીતિનભાઈ કામડી તમાજ બાબુભાઈ એ બધા જ આગેવાનો અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે। હું સૌને આવકારું છું। કાર્યપાલક ઇજનેર પણ અહીંયા ઉપસ્થિત છે અને સમગ્ર કામ ઝડપની અંદર થાય, 3 મહિનાની અંદર કામ ઊભું થઈ જાય એ પ્રકારની અમારી આ યોજના છે। હું ઉમેશભાઈ સોલંકી, ઉપસરપંચ દેહરી ગ્રામ પંચાયત, મારી ટીમના સરપંચ ધનેશભાઈ, મારા તાલુકા પંચાયતના સદસ્ય એવા દિનેશભાઈ અને અમારી આખી સમગ્ર ટીમ નીતિનભાઈ વગેરે, અમારા વડીલ બાબુ કાકા અને આખી ટીમ, અમારા માટે ખૂબ ખુશીની વાત છે। આજે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। રમણભાઈ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત થવાનું છે। 25 લાખનો હોલ છે પ્લસ બીજા 10 લાખ રૂપિયા જેવા પંચાયતમાંથી, એટલે ટોટલ 35 લાખ રૂપિયાનું આખું આયોજન છે। આ સાથે ટોટલ દેહરીમાં પંચાયત ભવન 60 લાખ રૂપિયા, તે ઉપરાંત અમારું કામડી સમાજમાં બી એક મોટો કોમ્યુનિટી હોલ બનવા જઈ રહેલો છે। સ્મશાન ગૃહમાં પણ અત્યારે જવારવાડીમાં સ્મશાન ગૃહ, રામવાડીમાં સ્મશાન ગૃહ, એમ કરી ટોટલ ગામમાં લગભગ 1.25 કરોડ રૂપિયાના કામોનું આપણે આજે અહીંયા સ્ટાર્ટિંગ થવાનું છે। એનું પહેલું ખાતમુહૂર્ત રમણભાઈ પાટકરના વરદ હસ્તે અત્યારે જવારવાડીમાં થાય છે। વર્ષોથી આ વિસ્તારના લોકોની માગણી હતી કે ભાઈ કોમ્યુનિટી હોલ અમને જરૂર છે અને એના કારણે અમે પાટકર સાહેબને રજૂઆત કરી હતી અને એ રજૂઆતના અનુસંધાને અમને હોલ મળ્યો છે। એટલે અમે પાટકર સાહેબનો બી આભાર માનીએ છીએ, અમારી પાર્ટીનો પણ આભાર માનીએ છીએ કે ભાઈ અમને આ બધી ગામના લોકોના માટેની સુવિધા એ લોકો ઉપલબ્ધ કરી રહ્યા છે।